ઓકે, ચાલો આગળ વધીએ. ફાઇલ મળી ગઈ છે બધાને? હા સર. ઓકે, હા સર. ચાલો. ચોપડીનું તમારું ચેપ્ટર નંબર 11, બરાબર. પ્રશ્ન પહેલો છે. ચેપ્ટરનું નામ છે પ્રકૃતિ. ચાલો આગળ વધીએ. પહેલા તો તમે કેમિસ્ટ્રીમાં એવું ભણી ગયા કે જ્યારે ક્વોન્ટમ ફિઝિક્સની શરૂઆત થઈ, બરાબર, ત્યારે પ્રકાશને બે પ્રકૃતિ છે એવું સાબિત થયું, બરાબર. એક વિકિરણ અને એક છે દ્રવ્ય. ઓકે, તો આપણું બ્રહ્માંડ પણ આ બે શબ્દનું જ બનેલું છે, વિકિરણ અને દ્રવ્યનું. ઓકે, હવે તમે દ બ્રોગલી સમીકરણ ભણી ગયા છો, બરાબર. દ બ્રોગલી સમીકરણ શું છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h MB. h by p અથવા h by mv. હવે તમે જે દ બ્રોગલી સમીકરણ ભણ્યા એની અંદર જે કણ છે એ તરંગ સ્વરૂપની સાબિતી છે કે કણ સ્વરૂપની સાબિતી છે? તરંગ સ્વરૂપ. એનો મતલબ કે આપણું જે દ બ્રોગલી સમીકરણ છે એ તરંગ સ્વરૂપ સમજાવે છે વિકિરણનું. હવે આપણે આ ચેપ્ટરમાં બંને સ્વરૂપ ભણવાના છે, બરાબર. અને થોડા મહદ અંશે કેમિસ્ટ્રીમાં ચેપ્ટર આવી ગયેલું છે, બરાબર. હવે પહેલા તો પહેલો પ્રશ્ન તમારા ચેપ્ટરનો કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સમજાવો, બરાબર. અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કેટલી રીતે થઈ શકે એ આપણે આ સવાલમાં ભણશું. હવે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એટલે શું, તો એના માટે આગળ ધ્યાન આપો. આપણે નાનેથી વાત કરતા આવ્યા છીએ કે ધાતુમાં પરમાણુ હોય છે. કોઈ પણ ધાતુ હોય, બરાબર, અથવા કોઈ પણ દ્રવ્ય હોય. ખાસ કરીને આપણે અહીંયા ધાતુની વાત કરશું. તો ધાતુની અંદર પરમાણુ હોય છે, કારણ કે ધાતુ, કોઈ પણ ધાતુ છે એનો નાનામાં નાનો અંશ એટલે પરમાણુ. હવે પરમાણુ જે છે એ પરમાણુની અંદર ત્રણ વસ્તુ છે, બરાબર. ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. એમાં પણ ખાસ કરીને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, બરાબર, જે અંદર ગતિ કરતા હોય છે. એવી રીતે ધાતુમાં ઘણા બધા પરમાણુઓ હોય છે અને ઘણા બધા ઇલેક્ટ્રોન્સ પણ હોય છે. તો પહેલો મુદ્દો અહીંયા એવું કહે છે કે ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે, બરાબર. ધાતુમાં શું રહેલું હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, જે તેની વાહકતા માટે જવાબદાર છે. એટલે ધાતુની અંદર વિદ્યુતનું વહન થાય એના માટે કોણ જવાબદાર છે? તો કે ઇલેક્ટ્રોન જવાબદાર છે. કયા ઇલેક્ટ્રોન? ઓકે, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અથવા મુક્ત ઇલેક્ટ્રોન. આ જે ઇલેક્ટ્રોન છે, બરાબર, એ જે પરમાણુના હોય એ પરમાણુને શું કહેવાય? ચેપ્ટર નંબર સંયોજકતા ઇલેક્ટ્રોન. પિતૃ પરમાણુ કહેવાય. સરસ, બરાબર. જનક પરમાણુ. ઓકે, જનક પરમાણુ પણ કહેવાય કે જે ઇલેક્ટ્રોન જે પરમાણુમાંથી છૂટો પડેલો છે, બરાબર, એ પરમાણુને એનો પિતૃ પરમાણુ કહી શકીએ આપણે. ઓકે, તો ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે જે તેની વાહકતા માટે જવાબદાર હોય છે. આ ઇલેક્ટ્રોન ધન વિદ્યુતભારના આકર્ષણના કારણે ધાતુમાંથી છટકી શકતા નથી. કયો ધન વિદ્યુતભાર? કયા ધન વિદ્યુતભારના આકર્ષણ? પ્રોટોન. હા, કેન્દ્રમાં રહેલા પ્રોટોનના આકર્ષણના કારણે એ ધાતુમાંથી છટકી શકતા નથી. ઓકે, ફરીથી તમારો પહેલો મુદ્દો એવો બને છે કે ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે જે તેની વાહકતા માટે જવાબદાર છે. આ ઇલેક્ટ્રોન ધન વિદ્યુતભારના આકર્ષણના કારણે ધાતુમાંથી છટકી શકતા નથી. ઓકે, હવે ધાતુમાં રહેલો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર સાથે આકર્ષણ ધરાવે છે, છતાં પણ તમારે ધાતુમાંથી આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવો છે. ઓકે, તો ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે તમારે ઉર્જા આપવી પડશે, બરાબર. તો જે ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે. તો અહીંયા બીજો મુદ્દો આપણી વ્યાખ્યા છે કે ધાતુમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનને ધાતુમાંથી બહાર લાવવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જાને, બરાબર, આ શબ્દ મહત્વનો છે, બરાબર. કઈ ઉર્જા? લઘુત્તમ. લઘુત્તમ એટલે ઓછામાં ઓછી. ઓછામાં ઓછી.
કે ધાતુમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનને ધાતુમાંથી બહાર લાવવા માટે આપવી પડતી જરૂરી લઘુત્તમ ઉર્જાને તે ધાતુનું શું કહેવામાં આવે છે? વર્ક કાર્ય વિધેય. બરાબર. કાર્ય વિધેય. ઓકે, ગુજરાતીમાં એને કાર્ય વિધેય કહેવાશે અને ઇંગ્લિશમાં કહેવાશે વર્ક ફંક્શન. વર્ક ફંક્શન. ઓકે, હવે આપણે આ ચેપ્ટરની અંદર જેટલી પણ ઉર્જા માપવાની થશે, બરાબર, એ બધી ઉર્જા માપવાની થશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ઉર્જાનો એક એકમ છે. તો બીજો મુદ્દો આપણો કે કાર્ય વિધેય હંમેશા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં માપવામાં આવે છે, બરાબર. તો આપણે આ ચેપ્ટર માટે ઉર્જાનો એકમ, બરાબર, ઇલેક્ટ્રોન વોલ્ટ તરીકે લઈશું. ઓકે, હવે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર, એટલે થાય છે 1.6 × 10⁻−19 જૂલ, બરાબર. આ કયા સૂત્ર પરથી બન્યું છે? તો આપણું વોલ્ટેજ નું સૂત્ર છે કે V બરાબર W/Q. W ને કરતા બનાવો તો W બરાબર શું થાય? V into Q. ઓકે, તો Q એટલે એક ઇલેક્ટ્રોન માટે 1.6 × 10⁻19 ને વોલ્ટ માનો કે 1 હોય તો W બરાબર થાય 1.6 × 10⁻19 જૂલ. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર થશે 1.6 × 10⁻19 જૂલ. ઓકે, તો 1 જૂલ બરાબર કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ થાય? ઝીરો 0.0625 × 10⁻19. 0.625 × 10⁻19 જેને કહેવાશે 19. ઓકે, 6.25 6.25 × 10⁻18. બરાબર. 10⁻18. ઓકે, કારણ કે 1 જૂલ બરાબર 1/1.6 × 10⁻19, બરાબર. હવે ફરીથી કાર્ય વિધેયની વ્યાખ્યા, બરાબર, પછી કાર્ય વિધેય માટે થોડી સમજૂતી આપવાની છે. ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે જે તેની વાહકતા માટે જવાબદાર છે, બરાબર, કારણ કે ધાતુની અંદર વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોનના કારણે થાય છે. આ ઇલેક્ટ્રોન ધન વિદ્યુત ભારના આકર્ષણના કારણે ધાતુમાંથી બહાર છટકી શકતા નથી, બરાબર, કારણ કે પ્રોટોનનું એને આકર્ષણ છે. હવે ધાતુમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનને ધાતુમાંથી બહાર લાવવા માટે તમારે ઉર્જા આપવી પડે છે. ના જરૂરી લઘુત્તમ ઉર્જાને તે ધાતુનું કાર્ય વિધેય અથવા તો વર્ક ફંક્શન કહે છે. ઓકે, કાર્ય વિધેયનો એકમ હંમેશા આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં માપીશું અને 1.6 × 10⁻19 જૂલ, બરાબર, એટલે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. ઓકે, હવે ચોપડીમાં આ ચેપ્ટર કાઢો બધા. ઓકે, એના માટે તમે જોઈ શકો છો એક વર્ક ફંક્શન નું એક ટેબલ આપેલું છે બધી ધાતુઓ માટે. જોયું બધા ટેબલ? પાછળના પેજ પર. બરાબર. તો આ જે ટેબલ છે એમાં અલગ અલગ ધાતુઓ માટે અલગ અલગ વર્ક ફંક્શન આપેલા છે. ઓકે, પેલી ધાતુ કઈ છે? સીઝિયમ માટે કાર્ય વિધેય કેટલું છે? 2.14. પછી પોટેશિયમ છે, બરાબર, 2.30. પછી સોડિયમ 2.75, પછી કેલ્શિયમ 3.20, મોલિબ્ડેનમ 4.17. લેડ 4.25. ઓકે, પછી એલ્યુમિનિયમ માટે 4.28. મર્ક્યુરી માટે 4.49. કોપર માટે 4.5, 4.65. સૌથી વધારે સિલ્વર માટે સિલ્વર 4.70. 4.70, નિકલ 5.15, પ્લેટિનિયમ માટે 5.65. આ કોષ્ટક પરથી આપણે એવું સમજી શકીએ કે આલ્કલી તત્વ જે છે ને, સોડિયમ, પોટેશિયમ, સીઝિયમ, એના કાર્ય વિધેય ઓછું છે અને જે ધાતુ તત્વ છે ને, કોપર, સિલ્વર, નિકલ, પ્લેટિનિયમ, બરાબર, એનું કાર્ય વિધેય વધારે છે, બરાબર. આ કોષ્ટક પરથી આપણે તારણ શું કાઢી શકીએ? તો તારણ એવું કાઢી શકીએ કે આલ્કલી તત્વો માટે કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન નું મૂલ્ય ઓછું હોય છે અને ધાતુ તત્વ માટે કાર્ય વિધેયનું મૂલ્ય વધારે હોય છે.
એનો બીજો મતલબ એવો પણ કાઢી શકીએ આપણે કે આલ્કલી તત્વોમાંથી ઇલેક્ટ્રોનને બહાર લાવવો સહેલો છે, બરાબર, કારણ કે ઓછી ઉર્જા એની આયનીકરણ ઉર્જા ઓછી છે. ઓછી હોય. ઓકે. અને બીજું કે ધાતુ તત્વ માટે ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે તમારે વધારે ઉર્જા આપવી પડશે. ઓકે. હવે ઇલેક્ટ્રોનને સપાટીમાંથી બહાર કાઢવા માટે જે મેથડો છે એમાં 3 મેથડ છે, બરાબર. ઇલેક્ટ્રોનની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે 3 રીત છે. એમાં પહેલી રીતને કહેવામાં આવે છે તાપીય અથવા તો થર્મલ ઉત્સર્જન, બરાબર. તાપીય ગુજરાતી નામ છે, થર્મલ ઇંગ્લિશ નામ છે ઉત્સર્જન, બરાબર. ઓકે. તમે ધાતુને ગરમ કરો, બરાબર, ધાતુને યોગ્ય રીતે ગરમ કરો તો એની અંદર જે ઇલેક્ટ્રોન હોય ને એની અંદર ઉષ્મીય ઉર્જા વધે. ઓકે. ઉષ્મીય ઉર્જાનું સૂત્ર કોઈને ખબર છે? થર્મોડાયનેમિક્સ માં 3/2 kBT. ઓકે. ધાતુને યોગ્ય રીતે ગરમ કરવામાં આવે તો તેના ઇલેક્ટ્રોનની ઉષ્મીય ઉર્જા એટલે કે 3/2 kBT વધે, બરાબર. અને 3/2 kBT જ્યારે વર્ક ફંક્શન કરતા વધી જાય ત્યારે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જાય છે. આ ઉત્સર્જનને કહેવામાં આવે છે તાપીય ઉત્સર્જન. ઓકે. તમને આનું એક ઉદાહરણ આપું. તમે લોખંડને નોર્મલી જોવો જ્યારે રૂમ ટેમ્પરેચરે, બરાબર, ત્યારે આપણને કથ્થઈ રંગનું દેખાય અથવા કાળા રંગનું દેખાય, બરાબર, લોખંડ. તમે એને ગરમ કરો ધીમે ધીમે ભઠ્ઠીમાં નાખીને, બરાબર. પછી 1100 અંશ સેલ્સિયસ 1200 અંશ સેલ્સિયસ તાપમાને જ્યારે લોખંડને ગરમ કરીએ ને ત્યારે એ લોખંડ લાલ રંગનું થઈ જાય, બરાબર. પછી વ્હાઈટ પછી વ્હાઈટ કલરનું વ્હાઈટ કલરનું થઈ જાય. ઓકે. તો લાલ રંગનું લોખંડને તમે અંધારામાં રાખો ને તો પણ તમને એવું લાગે કે એમાંથી કંઈક પ્રકાશ બહાર આવી રહ્યો છે, બરાબર. એ એમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન્સ હોય છે, બરાબર. તો આ એનું ઉદાહરણ થયું, બરાબર. પણ તમને અહીંયા એક બીજું ઉદાહરણ આપેલું છે કે બલ્બનો ફિલામેન્ટ. ઓકે. બલ્બનો ફિલામેન્ટ કઈ ધાતુનો બનેલો હોય છે, કોઈને ખબર છે? ટંગસ્ટનનો. વેરી ગુડ. ઓકે. ટંગસ્ટનની સંજ્ઞા W છે, બરાબર, આવર્ત કોષ્ટકમાં. ઓકે. તો બલ્બનો ફિલામેન્ટ, બરાબર, ટંગસ્ટન ધાતુનો બનાવવામાં આવે છે. એક સ્પ્રિંગ જેવી રચના હોય. તમે બલ્બમાં જોવો ને તો એક સ્પ્રિંગ જેવો ફિલામેન્ટ હોય. જ્યારે બલ્બને આપણે હોલ્ડરમાં ચડાવીએ, બરાબર, ત્યારે એની અંદર ઊંચો વોલ્ટેજ પસાર થાય. ઊંચો વોલ્ટેજ પસાર થાય એટલે પેલો બલ્બનો ફિલામેન્ટ ગરમ થાય. બલ્બનો ફિલામેન્ટ ગરમ થશે એટલે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, બરાબર. એટલે આપણને બલ્બમાંથી પ્રકાશ દેખાય છે. તો આ તાપીય ઉત્સર્જનનું ઉદાહરણ છે કે જો ધાતુને યોગ્ય રીતે ગરમ કરવામાં આવે તો તેના ઇલેક્ટ્રોનની ઉષ્મીય ઉર્જા વધે, પરિણામે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, બરાબર. એનું એક્ઝામ્પલ છે બલ્બનો ફિલામેન્ટ. ઓકે. હવે બીજો મુદ્દો. બીજા મુદ્દાનું નામ છે ક્ષેત્રીય ઉત્સર્જન અથવા તો આને કોલ્ડ ઉત્સર્જન પણ કહેવામાં આવે છે. કોલ્ડ નો મતલબ થાય ઠંડુ, ઉપર વાળું ગરમ હતું, તાપીય વાળું, બરાબર. આનો મતલબ થાય છે ઠંડુ ઉત્સર્જન અથવા તો એનું બીજું નામ છે ક્ષેત્રીય ઉત્સર્જન. ઓકે. હવે તમે બધા જાણો છો કે વિદ્યુત ક્ષેત્રને એક ચોક્કસ દિશા હોય છે. કઈ? ધનથી ઋણ. માનો કે વિદ્યુત ક્ષેત્ર આવી રીતે ડાબેથી જમણી તરફ જઈ રહ્યું છે તો આ બાજુ ધન હશે અને આ બાજુ કેવો ભાગ હશે? ઋણ. ઓકે. હવે માની લો કે તમે અહીંયા કોઈ ધાતુનો ટુકડો મૂક્યો છે આ વિદ્યુત ક્ષેત્રમાં. આ વિદ્યુત ક્ષેત્ર બહુ જ પ્રબળ છે. કેટલું એ પછી કહીએ આપણે. આમાં કોઈ તમે ધાતુનો ટુકડો મૂક્યો છે તો આની અંદર રહેલા ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષશે? એટલે આ છેડામાંથી ઇલેક્ટ્રોન બહાર આવ્યા કરશે, બરાબર. હવે મુદ્દો વાંચો, ખબર પડશે તમને કે ધાતુની સપાટી પર 10⁸ વોલ્ટ પર મીટર, બરાબર. વોલ્ટ પર મીટર એ કોનો એકમ છે? વિદ્યુત ક્ષેત્રનો. તો ધાતુની સપાટી પર 10⁸ વોલ્ટ પર મીટર જેટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે તો તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જાય છે, બરાબર. માટે આવા ઉત્સર્જનને કહેવામાં આવે છે ક્ષેત્રીય ઉત્સર્જન અથવા તો કોલ્ડ ઉત્સર્જન. આનું નામ કોલ્ડ ઉત્સર્જન એટલા માટે છે કારણ કે આમાં ધાતુ ગરમ નથી થતી છતાં પણ એમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય છે. ઠંડી ધાતુમાંથી પણ ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય છે, માટે એને કહેવામાં આવે છે કોલ્ડ ઉત્સર્જન, બરાબર. અહીંયા તમારે આ મૂલ્ય ખાસ યાદ રાખવાનું છે, બરાબર. 10⁸ વોલ્ટ પર મીટર, બરાબર. ફરીથી કે જો ધાતુની સપાટી પર 10⁸ વોલ્ટ પર મીટર જેટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે તો તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, જેને કહેવામાં આવે છે
ક્ષેત્રીય ઉત્સર્જન. ઓકે, અહીંયા એક તમારો જે ચોપડીમાં મુદ્દો આપ્યો છે ને પેલું કોષ્ટકની નીચે, બરાબર, એમાં એક ઉદાહરણ એનું ત્યાં જ આપી દીધું છે. ત્યાં શું લખ્યું છે? સ્પાર્ક પ્લગ. ઓકે, છોકરાઓને ખાસ ખબર હશે. સ્પાર્ક પ્લગ ગાડીમાં આવે, બાઇકમાં, બરાબર, અથવા કારમાં પણ આવે. સ્પાર્ક પ્લગ શું કામ કરે? તો કે જ્યારે આપણે બાઇક ચાલુ કરીએ ને, બરાબર, ત્યારે પહેલો સ્ટ્રોક જે આપીએ ને એના માટે એન્જિનમાં જે પેટ્રોલ અથવા ડીઝલ જે જતું હોય, બરાબર, એને સળગાવવાનું કામ કરે સ્પાર્ક પ્લગ. તો સ્પાર્ક થાય, હવા ઊંચી હા, આવે. તમે કીધું તું સર. તો એ સ્પાર્ક જે થાય, બરાબર, એમાં જે તણખો થાય, બરાબર, એનું કામ પણ, બરાબર, એક ક્ષેત્રીય ઉત્સર્જન દ્વારા થાય. કારણ કે બાઇકની અંદર જે બેટરી હોય, બરાબર, એ સ્પાર્ક ઉત્પન્ન કરે અને એના કારણે વિદ્યુત ક્ષેત્રમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવી શકાય. એટલે ધાતુની સપાટી પર 10⁸ વોલ્ટ પર મીટર જેટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે તો તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, જેને ક્ષેત્રીય ઉત્સર્જન અથવા તો કોલ્ડ ઉત્સર્જન કહેવામાં આવે છે. ઓકે, અને ત્રીજો મુદ્દો, બરાબર, આ બધા ઇલેક્ટ્રોનના ઉત્સર્જનના પ્રકાર ભણી રહ્યા છો તમે. ત્રીજો મુદ્દો જે છે, બરાબર, એ છે ફોટો ઇલેક્ટ્રિક અસર, બરાબર, જેની શોધ આઈન્સ્ટાઈને કરી હતી. ઓકે, તો ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે, ઓકે, ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે, બરાબર, એના માટે જો વાત કરીએ તો એના માટે તમને અહીંયા એવું કીધું છે કે ધાતુની સપાટી પર યોગ્ય આવૃત્તિ વાળો વિકિરણ આપાત કરવામાં આવે અથવા તો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, જેને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. ફરીથી, ધાતુની સપાટી પર યોગ્ય આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, જેને કહેવામાં આવે છે ફોટો ઇલેક્ટ્રિક અસર. ઓકે, આવું તમે કોઈ જગ્યાએ જોયું છે કે ધાતુની સપાટી પર પ્રકાશ આપાત કરીએ એટલે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય? ધાતુનો વર્ણપટ. બીજું કોઈ ઉદાહરણ? સોલર પેનલ. સોલર પેનલ, વેરી ગુડ, બરાબર. આપણે સોલર પેનલ હોય, કેલ્સીની અંદર પણ સોલર પેનલ આવે, બરાબર, એના ઉપર તમે પ્રકાશ આપાત કરો, બરાબર, એટલે એની અંદરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, જેના કારણે કેલ્સી ચાલતું હોય અથવા તો એની બેટરી ચાર્જ થતી હોય, બરાબર. તો ધાતુની સપાટી પર યોગ્ય આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, જેને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. હવે આ અસર આપણે ચેપ્ટરમાં આગળ ભણવાની છે, બરાબર. આ સવાલને ફરી એકવાર આગળ વધારીને પછી એક દાખલો ગણીએ. સવાલ એવો છે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સમજાવો. તો ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે જે તેની વાહકતા માટે જવાબદાર છે. આ ઇલેક્ટ્રોન ધન વિદ્યુતભારના આકર્ષણના કારણે ધાતુમાંથી છટકી શકતા નથી, બરાબર, કારણ કે એને પેલું ધન વિદ્યુતભાર પ્રોટોન જે છે એ ખેંચી રાખે છે. હવે ધાતુમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન જે છે એને ધાતુમાંથી તમારે બહાર લાવવા હોય તો તમારે ઉર્જા આપવી પડે. આ જરૂરી લઘુત્તમ ઉર્જાને તે ધાતુનું વર્ક ફંક્શન અથવા તો કાર્યવિધેય કહે છે. કાર્યવિધેય ઇલેક્ટ્રોન વોલ્ટમાં માપવામાં આવશે, બરાબર, અને એના માટે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર થશે 1.6 × 10⁻⁹ જૂલ. ઇલેક્ટ્રોનની સપાટીમાંથી ધાતુને બહાર કાઢવા માટે 3 મેથડ છે ટોટલ. એમાંથી પહેલી મેથડ તાપીય ઉત્સર્જન. ઓકે, જો ધાતુને યોગ્ય રીતે ગરમ કરવામાં આવે તો તેના ઇલેક્ટ્રોનની ઉષ્મીય ઉર્જા વધે છે, પરિણામે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. ઓકે, નંબર 2 ક્ષેત્રીય ઉત્સર્જન અથવા કોલ્ડ ઉત્સર્જન. જો ધાતુની સપાટી પર 10⁸ વોલ્ટ પર મીટર જેટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે તો પણ તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, બરાબર. નંબર 3 ધાતુની સપાટી પર યોગ્ય આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે પણ તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, જેને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. ચાલો ઉદાહરણ નંબર 396. 396. ઓકે, ચાલો આગળ વધીએ. પહેલું ઉદાહરણ, બરાબર, તમને એવું કીધું છે કે 6 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે, બરાબર, અને એનો પાવર કેટલો છે 2 × 10⁻³ વોટ. ઓકે, આવા ઘણા બધા દાખલા તમને ચેપ્ટરમાં આપેલા છે, બરાબર, 3-4 દાખલા આપેલા છે. તો
દાખલાની મેથડ ખાસ સમજી લેજો કે 6 ગુણ્યા 10 ની 14 ઘાત હર્ટ્ઝ આવૃત્તિનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે, બરાબર. પાવર આપેલો છે 2 ગુણ્યા 10 ની -3 ઘાત વોટ. ઓકે, ટોટલ તમને 2 પ્રશ્ન પૂછેલા છે. પહેલો કે એક ફોટોનની ઉર્જા કેટલી, તમને કીધું છે પ્રકાશની કિરણાવલીમાં રહેલા ફોટોનની ઉર્જા કેટલી હશે. ઓકે, ફોટોનની ઉર્જા માટે આપણી પાસે સૂત્ર છે E બરાબર HF, બરાબર. આ સૂત્ર તમે ભણી ગયા હશો, બરાબર, કેમેસ્ટ્રીમાં. E બરાબર શું થાય છે? HF. અને H મ્યુ, બરાબર. આપણે આવૃત્તિને અહીંયા F કહીશું, બરાબર. E બરાબર HF. હવે 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત, આ H ની કિંમત છે, બરાબર. હા, પ્લાન્ક અચળાંક, પણ ફરી વાર યાદ રાખજો કારણ કે આ ચેપ્ટરમાં બહુ જરૂર પડશે. 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત. આવૃત્તિની કિંમત કેટલી આપી છે? 6 ગુણ્યા 10 ની 14 ઘાત. ગુણાકાર કરો તો 6.626 ગુણ્યા 6 39.756 ગુણ્યા 10 ની -20 ઘાત થશે આ, બરાબર. એટલે આને કહેવાશે 3.98 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ, બરાબર. તો આ તમારું જૂલમાં ઉર્જા મળી. ઓકે, હવે તમને બીજો પ્રશ્ન એવો પૂછેલો છે, ઉર્જાના સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે 1 સેકન્ડે કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે. આ ઉર્જા તમને કેટલા ફોટોનની મળી? 3.98 ગુણ્યા 10 ની એક ફોટોનની. તો આ પાવર છે ને એને આમ કહેવાય 2 ગુણ્યા 10 ની -3 ઘાત વોટ અથવા તો જૂલ પર સેકન્ડ, બરાબર. વોટ ને જૂલ પર સેકન્ડ કહેવાય. ઓકે, તો આપણે ત્રિરાશિ મૂકશું અહીંયા કે એક ફોટોન હોય, બરાબર, એટલે કે 2 ગુણ્યા 10 ની -3 ઘાત વોટ એટલે કે 2 ગુણ્યા 10 ની -3 ઘાત જૂલ પર સેકન્ડ, બરાબર. એનો મતલબ એવો થાય કે 1 સેકન્ડ હોય, બરાબર, તો એમાં આટલી ઉર્જા તમારે જોઈએ છે, બરાબર, 2 ગુણ્યા 10 ની -3 ઘાત જૂલ. ઓકે, હવે આપણે ત્રિરાશિ મૂકીએ કે એક ફોટોનની ઉર્જા કેટલી, તો કે 2 ગુણ્યા 10 એક ફોટોનની ઉર્જા 3.98 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ. તો જો મારે આટલી ઉર્જા જોઈતી હોય 2 ગુણ્યા 10 ની -3 ઘાત જૂલ, તો કેટલા ફોટોન જોઈએ, બરાબર. ફરીથી એક ફોટોન માટે 3.98 ગુણ્યા 10 ની -19 ઘાત જૂલ ઉર્જા જોઈતી હોય, તો આટલા ઉર્જા જોઈતી હોય 2 ગુણ્યા 10 ની -3 ઘાત જૂલ, તો એના માટે કેટલા ફોટોન જોઈએ? ચોકડી ગુણાકાર કરીએ તો થશે 2 ગુણ્યા 10 ની -3 ઘાત ભાગ્યા 3.98 ગુણ્યા 10 ની -19 ઘાત. ઓકે, તો આનો જવાબ આવશે 2 ભાગ્યા 3.98 કરશો એટલે જવાબ આવશે 0.5025. આવે છે બધા? જોઈ લેજો. હા, 0.50. હા સર, આવે છે. આઈ જાય છે. પછી આ માઈનસ ઉપર જાય એટલે પ્લસ થશે. ઓકે, એટલે 19 માંથી 3 જાય એટલે કેટલા વધે છે? 16. ઓકે, 5 ગુણ્યા 10 ની 15 ઘાત, બરાબર. 5.025 ગુણ્યા 10 ની 15 ઘાત, આ તમારો ફાઇનલ આન્સર રહેશે. ઓકે, હવે એક બીજો દાખલો જોઈ લઈએ. તમારે જે સૂત્ર આવી ગયા છે, બરાબર, એના પરથી એક દાખલો છે. ચાલો, સ્વાધ્યાયનો 11.15, બરાબર. સ્વાધ્યાયની પેલે રકમ કાઢો. 11.15 408 નંબર. જો આમાં એવું છે, તમને એક મુદ્દો આવડશે ને એટલે બાકીના મુદ્દાઓ તમને આવડશે, બરાબર. પહેલો મુદ્દો સ્વાધ્યાય 11.15 ની અંદર પહેલો મુદ્દો, 1 કિલોમીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી 0.040 કિલોગ્રામ દળની બુલેટ છે, બરાબર. પછી એને તમારે શું ગણવાની છે? દ વૃગલી તરંગ લંબાઈ. ઓકે, પહેલા તમને વેગ આપેલો છે. વેગ શું છે? 1 કિલોમીટર પર સેકન્ડ. કિલોમીટર મીટરમાં ફેરવવા હોય તો કેટલા વડે ગુણવા પડશે? 10 ઘાત વડે 1000. ઓકે, એટલે 1000 મીટર પર સેકન્ડ. દળ તો એટલું જ રાખશો આપણે, કિલોગ્રામમાં આપેલું છે 0.040, બરાબર, કેજી. ઓકે, હવે તમારે ખાલી સાદુરૂપ શીખવાનું છે અહીંયા. ઓકે, લેમ્ડા બરાબર h/mv, બરાબર. 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત ભાગ્યા 0.040 ભાગ્યા 1000 કેટલા આવે છે જોવો તો? 165.5 ઘાત, બરાબર. આ 10 ની 3 ઘાત ઉપર જશે એટલે 1.66 ગુણ્યા 10 ની -35 ઘાત મીટર. ઓકે, હવે બીજો મુદ્દો. બીજા મુદ્દામાં એવું કીધું છે 1 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો 0.060 કિલોગ્રામ નો બોલ છે,
બરાબર. એટલે વેગ આપેલો છે 1 મીટર પર સેકન્ડ, દળ આપેલું છે 0.060, બરાબર. લેમ્બડા બરાબર h/mv 6.626 ગુણ્યા 10⁻34 ઘાત ભાગ્યા 0.060 ગુણ્યા 1 એટલે 110.4 ગુણ્યા 10⁻34 ઘાત એટલે 1.1 ગુણ્યા 10⁻32 ઘાત મીટર. ઓકે. ને છેલ્લો મુદ્દો, 2.2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો, બરાબર, 1 ગુણ્યા 10⁻9 ઘાત કિલોગ્રામ દળ ધરાવતો ધૂળનો રજકણ છે, બરાબર. આને 1 નેનો કિલોગ્રામ કહેવાય, 10⁻9 ઘાત કિલોગ્રામ છે એટલે, બરાબર. ચાલો, લેમ્બડા બરાબર h/mv 6.626 ગુણ્યા 10⁻34 ઘાત, વેગ છે 2.2 અને દળ છે 10⁻9 ઘાત. તમારો ફાઇનલ આન્સર આવે છે 3.01 ગુણ્યા 10⁻25 ઘાત મીટર. આગળ ધ્યાન આપજો. ઓકે, હવે એક નાનો એવો પ્રશ્ન છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે હર્ટ્ઝનું અવલોકન સમજાવો, બરાબર. ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ કેવી રીતે થઈ, બરાબર, એના માટેની વાત છે. તો અહીંયા તમારે ખાલી 2 જ મુદ્દા ભણવાના છે. નાનો એવો પ્રશ્ન છે, ફોટો ઇલેક્ટ્રિક અસર માટે હર્ટ્ઝનું અવલોકન. તો પહેલો મુદ્દો કે સ્પાર્ક ડિસ્ચાર્જની ઘટના, બરાબર. સ્પાર્ક ડિસ્ચાર્જની ઘટના એટલે શું હતી? તમે આગળ ભણી ગયા છો કે એક કાચની નળી લેવામાં આવે અને કાચની નળીની અંદર એક એનોડ અને એક કેથોડ રાખવામાં આવે, બરાબર. અને પછી તમને પેલી શ્રેણીઓ મળી હતી, લાઇમન, બામર, પાસવાન, બ્રેકેટ, ફંડ, બરાબર. અંદર હાઇડ્રોજન વાયુ ભરવામાં આવે, યાદ હોય તો તમને. એને તમે ઉત્સર્જન વર્ણપટ કીધો છો, બરાબર. આ પ્રયોગની શ્રેણી માટે સ્પાર્ક ડિસ્ચાર્જની ઘટનાનો અભ્યાસ કરતા હતા, બરાબર, હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિક. એના દરમિયાન એમને એવું નોંધ્યું કે જ્યારે ઉત્સર્જક પ્લેટ એટલે કે ધાતુની કોઈ પ્લેટ હોય એના ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે, તેના ઉપર અલ્ટ્રાવાયોલેટ યુવી પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે તેમાંથી ઋણ વિદ્યુતભારિત કણો બહાર આવે છે, બરાબર. હજી ઇલેક્ટ્રોનની શોધ થઈ નહોતી એટલે એમને નામ આપ્યું કે શું બહાર આવે છે? ઋણ વિદ્યુતભારિત કણો બહાર આવે છે. અથવા તો એને લખ્યું ઋણ વિદ્યુતભારિત કણો બહાર ભાગી છૂટતા હતા, બરાબર. જેને પાછળ જતા થોમ્સને નામ આપ્યું અને એ કણોને ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવ્યા, બરાબર. ફરીથી, સ્પાર્ક ડિસ્ચાર્જની ઘટના દરમિયાન હેનરી હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે અવલોકન કર્યું કે જ્યારે ઉત્સર્જક પ્લેટને અલ્ટ્રાવાયોલેટ વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે ત્યારે તેમાંથી ઋણ વિદ્યુતભારિત કણો બહાર ભાગી છૂટતા હતા, જેને ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. બીજો મુદ્દો એવો છે કે ધાતુની સપાટીમાં રહેલા ઇલેક્ટ્રોન સપાટી પર આપાત થતા ધન આયનના અપાકર્ષણ બળને ઓળંગી શકે છે. એટલે કે જે તમે પેલો પ્રકાશ આપાત કર્યો ને, બરાબર, એમાં એવી તાકાત છે, એમાં એવી ઉર્જા છે જેને આપણે E બરાબર hf કહીએ છીએ કે જે પેલા પ્રોટોનનું આકર્ષણ બળ છે ને એને તોડી શકે છે, બરાબર. અને એ તોડી અને પૂરતી ઉર્જા મેળવી, બરાબર, અને ધાતુમાંથી બહાર આવી અને આસપાસના અવકાશમાં મુક્ત થાય છે, બરાબર. આવું સૌપ્રથમ અવલોકન હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કર્યું, બરાબર. 2 સિમ્પલ મુદ્દાઓ લખ્યા છે કે સ્પાર્ક ડિસ્ચાર્જની ઘટનાના અભ્યાસ દરમિયાન હેનરી હર્ટ્ઝે અવલોકન કર્યું કે જ્યારે ઉત્સર્જક પ્લેટને અલ્ટ્રાવાયોલેટ વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે, બરાબર, ત્યારે તેમાંથી ઋણ વિદ્યુતભારિત કણો બહાર ભાગી છૂટતા હતા, બરાબર. ઋણ વિદ્યુતભારિત કણો બહાર ભાગી છૂટતા હતા એનો મતલબ એવો થાય કે એમાંથી કંઈક કણો બહાર નીકળે છે, બરાબર, જેને આગળ જતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવ્યા. ધાતુની સપાટીમાં રહેલા ઇલેક્ટ્રોન ધાતુની સપાટી પર પ્રકાશ જ્યારે આપાત કરો ત્યારે પેલું જે પ્રોટોન સાથેનું આકર્ષણ બળ છે એને તોડી અને પૂરતી ઉર્જા મેળવી અને આસપાસના અવકાશમાં મુક્ત થાય છે. તો આ છે હેનરી હર્ટ્ઝનું અવલોકન.